જય માતાજી. અત્યારે અમે જવાના છે દ્વારકા. પગે લાગી લીધું છે અને લગેજ પેક કરી નાખ્યું છે. બંને ભાઈનું લગેજ એકમાં આવી ગયું છે અને સાઈડ બેગ લીધું છે. તો જાવી અને તમને આજે 2 દિવસ મોજ કરાવી છે, દ્વારકાના દર્શન કરાવી અને નાથી મોજમાં જાવી છે. ભયો જાય છે એટલે મોજ આવી જશે અને પાછા મોજમાં આવતા રહેશે. એવું છે. પાનભાઈ આવી ગયા છે, મારા ભાઈ તૈયાર થઈ ગયા છે, બેગ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો તાર બેગ ખંભા ઉપર નાખવી. બેગ તૈયાર થઈ ગયા છે, ના લઈ લીધું છે. હાલો તારા નીકળ. જય શ્રી કૃષ્ણ. રો પગે લાગી લો. ગાડીમાં ભજન ગાજો છે અને મોજ બનાવજો. ભેગા થયા છે. હાલો તારે મળવી ગાડીમાં. બધા કોણ કોણ જાય છે બધાને ટૂટું કરાવી. અમે નીકળી ગયા છે ઘરેથી. પાછળ નાખી દીધા સામાન ભેગા. 1 2 3 4 5 6 7 પછી ઉભી રાખીને તમને કેવી કેટલા છે. તો અમે ઉભા રહ્યા છે માલ આપણે દ્વારકાધીશ. દ્વારકા જવાનું છે અને દ્વારકાધીશ પાન પાર્લર ટી શોપ પાન પાર્લર ઉભા રહ્યા છે. તો ચાલો તારે. A few moments later. કેમનું આઈ ગયા પાછો. જો આપણી માટે લક્ઝરી તે લાઈટ કરે છે એટલે જો મોઢું કેવું ચમક્યા છે વાહનમાં. અને અહીંયા બધા 7 જણ પાસે થઈ ગયા. એક ભાઈ ઉતરી ગયા ને એક ભાઈ પાસે ચડી ગયા. એ ભાઈનું નામ છે જિગ્નેશભાઈ છે. નવા અમારા એડ થઈ ગયા છે, મને હજી સબસ્ક્રાઇબ કર્યું નથી. આગળ જાવી છે. આ બગોતરા વાળો રોડ છે. તો ચાલો તરત ગીતો આવશે એટલે વ્લોગિંગ બી બનાવવા એટલે આગળ જવા દઈ. તમને સિનેમેટિક બતાવીશ. હાલા તો ઉભી રાખી છે વાહન લઈને અમે નીકળ્યા છે. લીમડી ઉભા રહ્યા છે ગેસ પુરાવા. પાણી બાટલા ભરાઈ ગયા છે બધા. એમને ભરવા તો દે પેલા ખાલી કરવા મળ્યા. તો ડ્રાઇવિંગ સીટમાં આપણે બેસી ગયા છે કેમ કે એટલા માટે તો ખાલી અહીંયા ઊભી છે ને આગળ લેવાની છે બસ. એટલા માટે ઉતરીને તમે બેહાડ રાખ્યો છે. તો ચલો મિત્રો, અમારો ગ્રુપ આજે જાય છે દ્વારકા સંઘમાં. અમારા એક સાથીદાર છે ચાલીને પહોંચી ગયા છે દ્વારકા. ઇકો લઈને 4 જણા દેવા જઈએ છીએ ને રિટર્નમાં જોડે પાછા આવશું બધા. બરોબર? તો બોલો દ્વારકાધીશની જય. તો અમે લીમડી થી નીકળી ગયા છે. ચોટીલા ઉભા રહેશું. ચોટીલા ઉભા રહે તમને દર્શન કરાવી ડુંગરાના. ચોટીલા છે મળવી. ચોટીલા પહોંચી ગયા છે. ચાલો તારા ભૂલી જાવી ગાડીમાં. પ્રસાદી આવી ગઈ છે સાઉન્ડ માણી. દ્વારકાધીશ ત્યાં ઉભા રહે છે ને ત્યાં દ્વારકાના દર્શન થાય. બધી જગ્યાએ દ્વારકાધીશ ત્યાં ઉભા રહેવી છે. અત્યારે ભાઈ લેવા આવ્યો છે ગાંઠિયા આવે ખાવી તમને બતાવી. તો ભાઈઓ તથા બહેનો, આ છે આપણા પાર્થભાઈ પ્રજાપતિ અને આ છે એમનો ગ્રુપ. એમની સાથે આપણે અત્યારે નાસ્તામાં રાત્રે રાજકોટ ખાતે હોલ્ડ કરેલો છે. તો આપ સૌને નમ્ર વિનંતી કે ચાલો પડેગા ખાયા. ગાંઠિયાને થોડીક વાર છે, ગરમા ગરમ ફ્રાય થઈને આવે છે. આ હરપાલ બાપુ આપણા ખાઈને પાડા જેવા થયા છે. મોટા ભાઈ લઈ આવ્યા છે ગાંઠિયા અને સંભારો. અત્યારે પહોંચે ઓરિજિનલ વેટર લાગે. આ ભાઈ યાદ રહેવાના છે. હવે તો નાસ્તો કરી લેવી છે. બનેલા ગાંઠિયા ખાવી છે. રાજકોટ પહોંચ્યા છે. ચોટીલા વટી ગયા છે. ચાલો તો નાસ્તો કરી લેવી ભાઈ મળવી. આ જો સંભારો આવી ગયો. આપણો પ્રિય સંભારો છે ગાંઠિયા. ગરમ ગરમ વણેલા અંગૂઠિયા
ગાંઠિયા ખાઓ. ચા લવર બધા ચા પીવે છે અને આમાં સોડા લવર પીવે છે. સોડા પી લીધી છે. સોડા લવર તો પાછા ગોઠવાઈ ગયા છે ગાડીમાં અને નીકળવી છે દ્વારકા જવા. અત્યારે પહોંચ્યા છે રાજકોટ. તમને દવા મેં કહી દીધું રાજકોટ પહોંચે. બોલો દ્વારકાધીશની જય. એ પહોંચી ગયા છે દ્વારકા. તો પહોંચી ગયા છે દ્વારકાની પાવન ભૂમિ ઉપર અને અત્યારે વાગ્યા છે સવારના 6:30 થયા છે અને અત્યારે અમે પહોંચ્યા જ છીએ અત્યારે. અને અહીંયા મોબાઈલ ને એવું બધું મૂકી દેવાનું છે ગાડીમાં. તો મોબાઈલ ને એવું મૂકી દેશું. દર્શન તો અંદર નહીં કરાય. ચાલો તારે હું દર્શન કરીને આવું. A few moments later. અમે દ્વારકાધીશની ધજાના દર્શન કરીને આવી ગયા છે બહાર. હવે જાય છે પાછળ આવશું મસ્ત ફોટા પાડશું અને હાલો તારા ગાડીએ જાય અને હોટલ ગોઠવી. ચા લવર પાછળ ચા પીવા ઉભા રહી ગયા છે. જો મારા જ અંદર એવું છે તમને નહીં. તો આવી ગયા છે કે અમે દરિયા કાંઠે. હરપાભાઈ દર્શન કેવા છે એ કહી દો. સાચું સાચું કહી દો. જોરદાર. આમાં ખોટું કહેવાનું ના હોય. આ દીવા દાંડી જો દીવા દાંડી બતાવું. હા એ દીવા દાંડી ના દરિયો. હવે ઓલી બાજુ સ્ટીમર હશે. તમને ઝૂમ કરીને બતાવું. ચાલો તારે હવે નાઈ લેવી. નાવાનું તો હજી રૂમે જઈને છે. રૂમ રાખી લીધી છે પણ 10 વાગે ચેકઆઉટ હોય એટલે 10 વાગ્યા સુધી અહીંયા સવી જલસા કરવી છે. ચાલો તો મિત્રો અત્યારે અમે અહીંયા મોજ કરી રહ્યા છીએ. જો કે જ્યાં અરબ સાગરમાં જ્યાં આપણા ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોમાં સાગર કોટી કોટી નમન કરે છે. તો ચાલો તારે હવે હોટલમાં જઈને સ્નાન કરવી કેમ કે અહીંયા તે બધા બહુ બગાડ્યા છે. હું તો બહુ નહીં ગયો કેમ કે આપણે ફોટા પાડતા એટલે અંદર નતા ગયા છે. વોટર પર જ ફોન છે પણ તોય તે નથી ગયા. તો ચાલો તારે હવે હોટલમાં જઈને મળવી. તમને 2-3 સિનેમેટિક બતાવી દઉં એટલે અહીંયાનું કામ થાય એન્ડ. ચાલો A few moments later. તો અમે તૈયાર થઈ ગયા છે. રૂમે પહોંચી ગયા છે. તૈયારી થઈ ગયા. આરામ કરી નાખ્યો છે અને આગળ ફરવા. તો ચાલો તારે જવી છે દ્વારકા ફરવા. બેટ દ્વારકા જાવ સરોવરમાં નાવા જાશું. ચાલો તારે જઈએ. તારે હવે મળવી છે આગલા સ્થાન ઉપર. તો અમે રૂક્ષ્મણી માં પહોંચી ગયા છે. દ્વારકાથી 2 કિલોમીટરના અંતર છે. આગળ આગળ જઈશું. અહીંયા દર્શન કરી લેવી. સિનેમેટિક બતાવી. શૂટિંગ તો અહીંયા બંધ જ છે. ચાલો તારે જઈએ. રાત ભોગ લાગતો હતો એટલે દર્શન કરી લીધા એટલે આગળ ચાવી.
અંદર તો ફોનની અલાઉડ નથી એટલે બહાર નીકળીને પછી દર્શન કરે. ચાલો તારે આ મંદિર છે, આ બીજું જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલું બીજું જ્યોતિર્લિંગ. પેલેસમાં સોમનાથ અને આ બીજું. તો દર્શન કરીને આવી ગયા છે એમ બહાર. હર હર મહાદેવ. તો અમે અત્યારે પહોંચી ગયા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ, જે લગભગ દ્વારકાથી 18-20 કિલોમીટર જેટલું દૂર છે. અહીંયા બહુ જ લાંબી લાઈન હતી, પણ છતાં અમારા નસીબમાં મહાદેવના દર્શન લખ્યા હતા. તો નાગેશ્વરમાં નાગ અને નાગિનના 12માંથી એક જ્યોતિર્લિંગ દર્શન અમારા સફળતાપૂર્વક ગયા છે. એ આપણા ઓમભાઈ પ્રજાપતિ. જય મહાદેવ. જય મહાદેવ. તો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરવી છે. હવે મહાદેવના દર્શન કરીને આવી ગયા છે. હવે અમે વાને આ રે વાન આ બ્લોગને અહીંયા જ એન્ડ કરવી. ઇક્કો છે ભાઈ, વાન નથી. તો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. દ્વારકાનો બીજો પાર્ટ પર આવશે જ તે ટૂંક જ સમયમાં. તો તમને વધારે ગમે હોય તમને વાલા મિત્રને મોકલી નાખવાનો છે. તો ચાલો આગલા બ્લોગમાં મળીએ. બાય.